નમસ્કાર મિત્રો. તો આજના પગદર્શક ચેનલમાં તમારું સ્વાગત છે. આપણા ભારત દેશમાં ઘણા બધા રોગોનું નિવારણ હોય છે. એના માટે ઘણી બધી થેરપી હોય છે. તો આજે આપણે બિપિન કાકા પાસેથી આ થેરાપી વિશે માહિતી લઈશું. બિપિન કાકા, આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ. ભગવાન ધન્વંતરાય નમઃ. ભગવાન ધન્વંતરી બધા જીવોને સુખ, શાંતિ, નિરોગી અને લાંબુ આયુષ્ય આપે. તો બિપિન કાકા, મારો સૌથી પ્રથમ સવાલ છે કે આપણા ભારત દેશમાં ઘણા બધા રોગો છે. તેના નિવારણ માટે કઈ કઈ થેરાપી છે? મેડમજી, આપનો પ્રશ્ન બહુ ઉત્તમ અને ઉચિત છે. યોગ્ય સ્થાને આપે પ્રશ્ન પૂછ્યો છે. સામાન્ય રીતે રોગમાંથી મુક્ત થવા માટે દરેક મનુષ્ય અલગ અલગ પ્રકારની થેરાપીનો આશરો લેતા હોય છે. ભારત દેશ એ ઋષિમુનિઓનો દેશ છે, પ્રાચીન દેશ છે. એટલે આપણા દેશમાં વિવિધ પ્રકારની અનેક થેરાપી છે. સૌથી પ્રથમ ઋષિમુનિઓના જમાનાથી ચાલી આવતી એ આયુર્વેદિક છે. આજકાલ લોકો આયુર્વેદિક થેરાપી તરફ આકર્ષાઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ એક છે કે આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ એટલે કે આડઅસર થતી નથી. એનો સૌથી શ્રેષ્ઠ મોટામાં મોટો ફાયદો છે. 2, આયુર્વેદિક એ જડ મૂળથી રોગનો નાશ કરે છે. પરિણામે એ રોગ બીજી વાર થવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે. અનેક એવા રોગો છે કે જે રોગો એલોપેથિક, યુનાની, હોમિયોપેથિક આવી કોઈ થેરાપીથી નથી મટતા. એ આયુર્વેદિક સચોટપૂર્ણ અસરકારક રીતે મટાડી શકે છે. પરિણામે લોકોને આયુર્વેદિકમાં શ્રદ્ધા, વિશ્વાસ વધવા લાગ્યો છે. યુનાની એ સામાન્ય રીતે આપણા દેશમાં હકીમો દ્વારા ટ્રીટ કરવામાં આવતી થેરાપી છે. આમાં ખાસ કરીને અનેક પ્રકારના અર્કોમાંથી બનાવેલી દવાઓ ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધો અને શરીરને શક્તિશાળી બનાવે એવી ખાસ પ્રકારની દવાઓનું આપવામાં આવતી હોય છે. અને આનું મોટાભાગે અનુભવી હકીમો દ્વારા થેરાપી થતી હોય છે. એના ફાયદા અને ગેરફાયદા. જો ભાઈ, દરેક થેરાપીના ફાયદાઓ છે જ, તેથી તે સમાજમાં પ્રચલિત છે. પણ દરેક થેરાપીની મર્યાદા છે. મર્યાદા વિશે મારે કહેવું થોડું અયોગ્ય કહેવાય, કારણ કે હું પણ એક આ જ લાઈનનો વ્યક્તિ છું. એટલે હું કોઈ થેરાપી વિશે વધુ પડતું નિંદનીય બોલી શકું નહીં. હોમિયોપેથી નવી જ પ્રચલિત થયેલી થેરાપી છે. આમાં નાની રઈના દાણા કરતાં સહેજ મોટી એ સફેદ કલરની ગોળીઓ આપવામાં આવે છે. અને એ ગોળીઓમાં અલગ અલગ વનસ્પતિઓના અર્ક નાખવામાં આવે છે. અર્કયુક્ત આ ગોળીઓ જીભ ઉપર મૂકવાની હોય છે. આંગળીને કે શરીરને સ્પર્શ કર્યા વગર ડાયરેક્ટ સ્વેલો એટલે ગળી જવાની હોય છે. આ થેરાપી પણ મહદઅંશે ચામડીના અને વાળના રોગ માટે વધારે પ્રચલિત છે. કાકા, અમારા દર્શક મિત્રોને એલોપેથી થેરાપી વિશે માહિતી આપો ને. જરૂર. એલોપેથિક થેરાપી
એ આપણા દેશ માટે આધુનિક થેરાપી છે અને એમાં ખાસ કરીને અંગ્રેજી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ થેરાપીનો એક ફાયદો છે, ઇન્સ્ટન્ટ સારવાર માટે આ થેરાપીનો ખાસ ઉપયોગ થાય છે. એલોપેથિક, જેને આપણે હાલના તબક્કે અંગ્રેજી સારવાર કહીએ છીએ, આની અનેક મર્યાદાઓ છે. હું એલોપેથિક વિશે કોઈ નિંદા કરવા માંગતો નથી. ઇન્સ્ટન્ટ એટલે કે જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હોય, જેમ કે એટેક આવ્યો હોય, અકસ્માત, આવી વખતે એલોપેથિક ખૂબ ગુણકારી નીવડે છે. પરંતુ એલોપેથિક ટ્રીટમેન્ટની અંદર સામાન્ય રીતે પેન કિલર જેવી સ્ટીરોઇડયુક્ત દવાઓ આપવામાં આવે છે, જેના કારણે વધુ પડતા ડોઝથી લીવર, કિડની, હાર્ટ, આવા બધા શરીરના જે અગત્યના અંગો છે એને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. પરિણામે લોકો આયુર્વેદિક તરફ વળી રહ્યા છે. આયુર્વેદિક અને એલોપેથિક થેરાપીમાં શું અંતર છે? ઘણું અંતર છે. એલોપેથિક જે થેરાપી છે એમાં દર્દીને માત્ર પેન કિલરો જેવી દવાઓ આપી અને રાહત આપવામાં આવે છે, જ્યારે આયુર્વેદિક થેરાપીમાં પેશન્ટને રોગમાંથી જળમૂળમાંથી મુક્ત થાય તેવી પ્રકારના ઔષધો આપવામાં આવે છે. આયુર્વેદિક છે એ રોગીની સારવાર કરે છે અને એલોપેથિક છે એ રોગની સારવાર કરે છે. આ એક વાક્ય ઘણું સમજાવે છે. આયુર્વેદિક દવા લેવાથી શરીરના તમામ તંત્રો, પાચન તંત્ર, ઉત્સાહ તંત્ર, કંકાળ તંત્ર, એક તમામ પ્રકારના તંત્રોને ફાયદો થાય છે. જ્યારે એલોપેથિકમાં ટુ ધ પોઈન્ટ, ફોર એક્ઝામ્પલ, તમને માથું દુખતું હોય તો એસ્ટ્રોન, એનેસ્ટ્રીન આવી બધી કોઈ એકાદ ટેબ્લેટ આપી દે, જેથી તમને ક્ષણિક રાહત થાય છે અને એમ લાગે કે મને મારો દુખાવો મટી ગયો. જ્યારે આયુર્વેદિક એ તપાસ કરશે કે માથાનો દુખાવો કયા કારણે થયો, અપન વાયુ ઉપર ચડવાથી થયો, આંખોના નંબર આવ્યા છે, મગજને લોહી પહોંચતું નથી, કબજિયાત છે, આમ કયા કારણોથી માથાનો દુખાવો થયો અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ આયુર્વેદમાં આપવામાં આવે છે. એલોપેથીના ફાયદા અને ગેરફાયદા શું? જો મેડમ, એક વાત છે કે અનેક પ્રકારની થેરાપી છે, જેવી કે એલોપેથિક, આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથિક, માટી થેરાપી. આ બધી થેરાપીનો આશ્રય તો સારો જ છે. એ દર્દીઓને સાજા કરવા માટે પ્રયત્નશીલ હોય છે. આજકાલ આયુર્વેદિક પ્રત્યે લોકોની શ્રદ્ધા વધી રહી છે, કારણ કે એલોપેથિક દવાઓની આડઅસરની બધા વ્યક્તિઓને ખબર પડવા માંડી છે. એલોપેથિક દવાના વધુ પડતા સેવનથી કિડની, હૃદય અને એવા લીવર, શરીરના જે અગત્યના ઇમ્પોર્ટન્ટ ઓર્ગન એટલે અંગો છે, એને ઘણું નુકસાન થતું હોય છે. જ્યારે આયુર્વેદિકમાં વનસ્પતિજન્ય ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, આડઅસર થતી નથી. તેથી લોકો હાલના તબક્કે આયુર્વેદિકને વધારે પસંદ કરે છે.
તો આજના એપિસોડમાં બિપિન કાકાએ આપણને અલગ અલગ રોગો વિશે અલગ અલગ માહિતી આપી. તો આપણે નેક્સ્ટ એપિસોડમાં અલગ વાત કરીશું. ત્યાં સુધી પગ દશક ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.